मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमा प्रभो मङ्गलं स्थूले भद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम् जैन धर्मोऽस्तु અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ તે સબરીએ વાંછિત ફલદાતાર. અને જેમના જીવનમાંથી લબ્ધિનો ભંડાર તો બરાબર છે, પણ જીવન દ્રષ્ટિનો ભંડાર, જૈન દર્શનના મૂળભૂત પાયાના વિચારોનો ભંડાર, જીવન શૈલીનો ભંડાર, આમ કેટલા ભંડારો આપણને ગુરુ ગૌતમ સ્વામીની કથામાંથી સાંપડે છે. અને એના દ્વારા આપણે જૈન તત્વજ્ઞાનના મૂળભૂત તત્વોનો પણ પરિચય મેળવતા જઈએ છીએ. ઇન્દ્રભૂતિ ગૌતમને આત્મા વિશે શંકા હતી અને પ્રભુ મહાવીરે એની આત્મા વિષયક શંકા દૂર કરી. એ જ રીતે કર્મ વિશે શંકા એમના નાના ભાઈ અગ્નિભૂતિમાં હતી. આવ્યા હતા તો પ્રભુ મહાવીરને જીતવા માટે, પણ પ્રભુ મહાવીરે એમના મનમાં રહેલી શંકા પોતે કહી અને એનું નિરાકરણ પણ કરી આપ્યું. અને ત્યારે તમે એ વિચાર કરો કે આ તત્વજ્ઞાનના કેવા પાયાના સિદ્ધાંતો વિશે આ ગણધરવાદમાં વાત કરવામાં આવી છે. અને જડ એવા કર્મોના જીવના શુભાશુભ પરિણામે, કર્મ ભલે જડ હોય પણ જીવના શુભ અને અશુભ પરિણામ પ્રમાણે પરિણમવાની એની પાસે સ્વયં શક્તિ છે. અને એટલે જ માનવીએ પોતાની ભૂલ ભરેલી સ્થિતિમાં, અજ્ઞાન દશામાં, અવિચારી પરિસ્થિતિમાં કરેલા જે કર્મો હોય એનું પરિણામ એને સમય પરત્વે મળ્યા કરે છે. એક માણસને એનો ખ્યાલ આવવો જોઈએ. અને જીવનમાં તમે જુઓ તો આપણે આપણા જીવનમાં જોઈએ તો કર્મની કેવી બલિહારી જોવા મળે છે. અને આપણે આપણી આસપાસના જગતને જોઈએ તો કોઈ માણસ અત્યંત બુદ્ધિશાળી હોય તો કોઈ તદ્દન મંદ બુદ્ધિ હોય, કોઈ અમીર હોય તો કોઈ ગરીબ હોય. આ કર્મની લીલા અને જૈન ધર્મની ઘણી કથાઓ એ આ કર્મની લીલા બતાવતી કથાઓ છે. સાધ્વી તરંગવતીની કથાનું સ્મરણ કરીએ. આચાર્ય પાદલિપ્ત સૂરીએ રચેલી તરંગવતીની કથામાં કઈ વાત મળે છે? એમાં એક બાજુ પ્રેમની વાત છે તો બીજી બાજુ પુનર્જન્મની વાત છે. હું એમ માનું છું કે પર્વાધિરાજ પર્યુષણ એનો મર્મ જ એ છે કે તમે જીવન અને મૃત્યુનો વિચાર ન કરો, તમે કર્મ અને પુનર્જન્મનો વિચાર કરો. તો એ રીતે પૂર્વજન્મની કેટલીય ગ્રસિક ગૂંથણીવાળી ઘટનાઓ આપણને મળે છે. અને એ તરંગવતીની કથામાં સૌંદર્ય અને સાધુતાની એક રોમાંચ કથા મળે છે. રાજા કુણિકના રાજ્યમાં સાધ્વી તરંગવતી ગોચરી લેવા ગઈ હતી. ધનાઢ્ય શ્રેષ્ઠીની પત્નીએ સાધ્વીનું અનુપમ સૌંદર્ય જોતા એને સાહજિકપણે જિજ્ઞાસા જાગી કે શા માટે આ અતિ સૌંદર્યવાન નારીએ સંસાર ત્યાગ કર્યો હશે. એવો તો કયો એને આઘાત લાગ્યો હશે,
એવો તો કેવો એને હૃદય વિદારક અનુભવ થયો હશે કે જેથી આવું અનુપમ સૌંદર્ય હોવા છતાં એણે આવા વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કર્યો હશે. ધનાઢ્ય શેઠની પત્નીએ આનું રહસ્ય જાણવા વારંવાર પ્રશ્ન રૂપે વિનંતી કરતા અંતે સાધ્વી તરંગવતી પોતાના ભૂતકાળના જીવન વૃત્તાંતના રહસ્યને પ્રગટ કરે છે. એ તરંગવતી એક વખત યુવાવસ્થામાં પોતાની સખીઓની સાથે વનવિહાર કરતી હતી. આ સમયે એક ચક્રવાક પક્ષીને જોયું અને એ ચક્રવાક પક્ષીને નિરખતા જ તરંગવતીને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. આ જાતિ સ્મરણે એના અગાઉના વૃત્તાંતને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થતાં એના પોતાના પૂર્વજન્મની ઘટનાને એની સામે માનસ પ્રત્યક્ષ કરી દીધો. પૂર્વજન્મમાં તરંગવતી ચક્રવાકની સાથે ચક્રવાકી તરીકે ગંગા નદીના કિનારે સુખપૂર્વક રહેતી હતી. બંને આનંદભેર પ્રેમ ક્રીડા કરતા. પરંતુ એક વખત એક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના સર્જાઈ કે ગંગાના કિનારે ગેલથી ખેલતો ચક્રવાક શિકારીના હાથે વીંધાઈ ગયો. ચક્રવાકને મૃત્યુ પામેલો જોઈ ચક્રવાકી વિરહની વેદનાથી તડપવા લાગી. ચક્રવાક પર એને અગાધ પ્રેમ હતો. આ પ્રેમી યુગલ ખંડિત થયું, પરંતુ ચક્રવાકના વિરહમાં ડૂબેલી ચક્રવાકીથી આ વિરહ અસહ્ય બનતા એણે પ્રાણત્યાગ કર્યો. તરંગવતીને પોતાના આ પૂર્વજન્મનું, પેલા ચક્રવાકને જોતા પૂર્વજન્મનું સ્મરણ થયું. એની સાથે એક સવાલ જાગ્યો કે પોતાના પૂર્વજન્મનો એ પ્રેમી જે મૃત્યુ પામ્યો પછી પોતે પ્રાણત્યાગ કર્યો હતો તેવો પ્રિય પ્રેમી એ ક્યાં હશે? એની શોધ કરવા, એની ભાળ મેળવવા માટે તરંગવતી અતિ આતુર બની. એણે વિચાર્યું કે જેમ એને એના પૂર્વજન્મનો અણસાર મળ્યો અને પૂર્વજન્મની ઘટનાનો સંકેત પ્રાપ્ત થયો, એમ એના પ્રિયજનને પણ, એના અગાઉના પ્રિયતમને પણ જો એ પૂર્વજન્મનો સંકેત પ્રાપ્ત થાય તો કદાચ બંનેનો પુનઃ મેળાપ થાય. તરંગવતીએ પોતાના પૂર્વજન્મના સમગ્ર વૃત્તાંતનું ચિત્ર બનાવીને કૌમુદી મહોત્સવ સમયે કૌશાંબી નગરીના 4 રસ્તા પર મૂક્યું. અને એ ચિત્રપટ જોઈને શ્રેષ્ઠી પુત્ર પદ્મદેવને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પરિણામે એક ભાવમાં વિખૂટા પડેલા 2 પ્રિયજનો, તમને કદાચ કવિકાંતનું ચક્રવાક અને ચક્રવાકીના ને લગતું કાવ્ય યાદ આવતું હશે, ચક્રવાક મિથુન. પરિણામે એક ભાવમાં વિખૂટા પડેલા 2 પ્રિયજનો બીજા ભાવમાં પુનઃ મિલન પામ્યા. પરંતુ વળી ફરી એમના જીવનમાં એક નવી આફત ઉતરી આવી. શ્રેષ્ઠી પુત્ર પદ્મદેવની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તરંગવતીના પિતાએ આ યુવક સાથે એના વિવાહ કરવાની વાતનો ઇનકાર કરી દીધો. કિંતુ તરંગવતી અને પદ્મદેવના પ્રગાઢ પ્રેમને કોણ રોકી શકે? એક રાત્રે નૌકામાં બેસીને બંને નાસી નીકળ્યા. ઘેર ઘેર ફર્યા, ક્યાંય ક્યાંય ઘૂમતા રહ્યા. આજે અહીં તો કાલે ત્યાં, એમ રોજ સ્થળ બદલતા રહ્યા. એવામાં એકવાર ચોરોની ટોળકીએ આ બંનેને પકડી લીધા અને એમણે કાત્યાયની દેવીને આ બંનેનો બલિ ચડાવવાનું નક્કી કર્યું. આ વાત સાંભળીને તરંગવતી ધ્રુસકે રોવા લાગી. એને આવું આક્રંદ જોઈને, એની આંસુની ધારા જોઈને પેલા ચોરના સરદારનું હૃદય પીગળી ગયું. એણે આ બંને બંદીવાનોને મુક્ત કર્યા. જુઓ તમે, કર્મનું ચક્ર કેવું ફરે છે. ફરી બંનેનો રઝળપાટ શરૂ થયો. વર્ષો પછી ફરી બંને કૌશાંબી નગરીમાં આવ્યા. પુત્રીની વિતક કથા સાંભળીને અને એના સાચા પ્રેમીને જાણીને તરંગવતીના પિતાએ ધામધૂમથી બંનેના લગ્ન કરાવ્યા. કિંતુ
કર્મની ગતિ કેવી અકળ છે. તરંગવતી અને પદ્મદેવના લગ્ન થતાં સંસારનો એમનો એક અધ્યાય પૂરો થયો. એમના પ્રેમને, એમના પ્રણયને, એમની પ્રીતિને પૂર્ણત્વ મળ્યું. પરંતુ જીવનનું પૂર્ણત્વ હજી બાકી હતું. એક સાંજે ગંગા કિનારે મુનિરાજનો મેળાપ થયો. મુનિરાજ એ કોણ હતા? એ મુનિરાજ હતા પૂર્વજન્મમાં ચક્રવાકને વીંધનારા શિકારી. એમણે ચક્રવાકની પાછળ પ્રાણત્યાગ કરનારી ચક્રવાકીને પણ જોઈ હતી. અને ચક્રવાકની ચિંતામાં અગ્નિમાં ઝંપલાવતી ચક્રવાકીને જોઈને એ સમયે, એ ક્ષણે એ શિકારીને પોતાની ભૂલ સમજાઈ હતી. પોતાના ક્રૂર કાર્ય માટે કેવું અધમ કૃત્ય કર્યું એને માટે એને પોતાની જાત પર ફિટકાર થયો. અને એ શિકારી પણ પ્રાયશ્ચિત્ત કરે છે. અને આ જન્મમાં ડાકુઓના સરદાર તરીકે તરંગવતી અને પદ્મદેવને મુક્ત કરીને, તમે જો એક ભવનો શિકારી એ બીજા ભવમાં ડાકુઓનો સરદાર બન્યો. તરંગવતી અને પદ્મદેવને મુક્ત કરીને પોતાના પૂર્વકૃત કર્મને સુધારી લે છે. તરંગવતીએ જીવનની આવી ચંચળતા જોઈ, કર્મની આવી ગતિ જોઈ, અને આ સઘળું જોયાથી એને થયું હૃદયમાં કે ખરી વાત તો શાશ્વત વૈરાગ્ય છે. એણે સંયમનો સ્વીકાર કરીને જીવનમાં પૂર્ણતાની પ્રાપ્તિ માટે પ્રયાસ શરૂ કર્યો. જન્મ જન્માંતર સુધી ચાલેલી તરંગવતીની કથા બહુ રસમય છે. જન્મ જન્માંતર સુધી ચાલેલી ઋણાનુબંધની ઘટના પર તરંગવતી સાધ્વી થતાં પડદો પડ્યો. આ તરંગવતી સાધ્વી ચંદનબાળાની પ્રિય શિષ્યા બની અને એમની સાથે વિહારમાં રહી ધર્મ આરાધના કરવા લાગી. શુભાશુભ કર્મના ફળનું એક સાતત્ય સંસારમાં જીવ માત્રને રહ્યા કરે છે. અને તેથી હિંસા આદિ દુષ્ટ કર્મો દ્વારા કર્મનો બંધ થાય છે અને દાન આદિ શુભ કર્મો દ્વારા શુભ કર્મનો બંધ થાય છે. જન્મ જન્માંતર સુધી આ કથા ચાલી. ચક્રવાક યુગલ, તરંગવતી સુંદરી અને પછી સાધ્વી. એક બાજુ જોઈએ તો એ ઋણાનુબંધની ઘટના એ તરંગવતી સાધ્વી થતાં તેના પર પડતો પડ્યો. અને તરંગવતી સાધ્વી એ સાધ્વી ચંદનબાળાની શિષ્યા બની અને એમની સાથે વિહારમાં રહીને ધર્મ આરાધના કરવા લાગી. શુભાશુભ કર્મના ફળનું એક સાતત્ય, સારા કામ અને ખરાબ કામ, એના ફળનું એક સાતત્ય સંસારમાં જીવ માત્રને રહ્યા કરે છે. અને તેથી હિંસા, ક્રોધ આવા દુષ્ટ કર્મો દ્વારા અશુભ કર્મનો બંધ થાય છે. અને કોઈ સારા કામ કરે તો દાન આદિ શુભ કર્મનો પણ બંધ થાય છે. અને તે કર્મો તે પ્રમાણે ફળ આપે છે. આ રીતે કર્મની વાત આપણા ગ્રંથોમાં વારંવાર અને ઠેર ઠેર કહેવાયેલી છે. ફરી પાછા એ અગ્નિભૂતિનો વિચાર કરીએ. એ અગ્નિભૂતિને કર્મ વિશે સંશય હતો ને સંશય નષ્ટ થતાં એ પોતાના 500 શિષ્યો સહિત દીક્ષિત થયા અને પ્રભુ મહાવીરના બીજા ગણધર બન્યા. બીજી બાજુ સૌમિલ વિપ્રએ યોજેલો મહાયજ્ઞ થંભી ગયો. પહેલાં ઇન્દ્રભૂતિ ગયા, પછી અગ્નિભૂતિ પણ ગયા. એમાં ભોજન માટે લાવવામાં આવેલા પ્રાણીઓને મુક્ત કરવામાં આવ્યા, કારણ કે હવે તો યજ્ઞ બંધ રહ્યો. એ પણ ભગવાન મહાવીરનો એક પ્રતાપ જ કહેવાય ને. ભગવાને અગ્નિભૂતિ અને ત્રિપદીનું જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન પામીને એમણે પણ દ્વાદશાંગીની રચના કરી. આ કર્મની લીલા વિશે વિચાર કરીએ. અને જૈન ધર્મનું આ હાર્દ છે, આત્મા પહેલાં પછી આ કર્મ. ત્યારે મારી નજર સમક્ષ બે દ્રશ્યો ખડા થાય છે. એક દ્રશ્ય છે પૂજ્ય સંત શ્રી રણછોડદાસજી મહારાજનું, અને બીજી ઘટના છે ગુજરાતના એક પ્રખર મહાજન એવા શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની.
પૂજ્ય રણછોડદાસજી મહારાજે બિહાર અને બંગાળમાં દુષ્કાળના સમયે માનવતાની અપૂર્વ સેવા કરી અને સાધનાની પરમ સ્થિતિએ તેઓ બિરાજમાન હતા. પાછળની અવસ્થામાં મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા. એમની શારીરિક સ્થિતિ ઘણી ગંભીર હતી. અત્યંત વેદના થતી હતી. આવી સમયે હોસ્પિટલમાં આવેલી એક વૃદ્ધાને જાણ થઈ કે આ હોસ્પિટલના એક રૂમમાં બીમાર થઈને પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ સૂતા છે. એ વૃદ્ધ સ્ત્રી પોતાના એકના એક પુત્રને લઈને આ હોસ્પિટલમાં ઓપરેશન માટે આવી હતી. સ્વયં ડૉક્ટરોએ કહ્યું હતું કે આ ઓપરેશન ઘણું જોખમી છે અને એમાં જીવવાની શક્યતા, બચવાની શક્યતા ઘણી ઓછી છે. આ પ્રકારના ઓપરેશન માત્ર 10% જ સફળ થાય છે. પરંતુ એ સિવાય પણ જીવન મુશ્કેલ હોવાથી આ ઓપરેશન કરવું જરૂરી છે. તમે વિચાર કરો, પોતાના એકના એક પુત્રની આવી પરિસ્થિતિ જોઈને માતા કેટલી વ્યથિત હોય. એ વ્યથિત માતાની આંખમાંથી ચોધાર આંસુ વહેતા હતા. એના મનની આસપાસ એક દહેશત ઘેરાઈ ગઈ કે આ ઓપરેશન નિષ્ફળ જશે અને મારો પુત્ર એમ નહીં બચે તો શું થશે. હવે સમયે કોઈએ એને કહ્યું, અરે મહાન સંત પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે વૃદ્ધાને થયું, પોતાનો એકનો એક લાડકવાયો દીકરો જીવલેણ બીમારીમાં સપડાયો હોય ત્યારે સ્વાભાવિક હતું. એ વૃદ્ધાને થયું કે આ સંતના આશીર્વાદ લઈ આવું, જેથી એણે બધે તપાસ કરી અને જે ખંડમાં આ મહાન સંત સારવાર લઈ રહ્યા હતા તેમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો. બહાર બેઠેલા એમના અંતેવાસીએ એમને અટકાવતા કહ્યું, ઊભા રહો, તમે અંદર પ્રવેશ નહીં કરી શકો, કારણ કે ડૉક્ટરોએ કોઈને પણ અંદર આવવાની મનાઈ ફરમાવી છે. પેલી વૃદ્ધાએ જોશ ભર્યા અવાજે કહ્યું, અરે ભાઈ, મને જવા દો, મારે માટે જીવન મરણનો સવાલ છે. મારે મહારાજના આશીર્વાદ જોઈએ છીએ. એમના આશીર્વાદથી મારા દીકરાનું ઓપરેશન જરૂર સફળ થશે એમ હું માનું છું. સંતના આશીર્વાદ કોઈ સામાન્ય હોતા નથી. એ વૃદ્ધા અને અંતેવાસી વચ્ચે થોડી ચકમક થઈ, રકઝક થઈ. વૃદ્ધા અંદર જવા માટે મક્કમ હતી. બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ અને અંતે થોડો કોલાહલ પણ થયો અને છેવટે એનો ઉપાય શોધતા પેલી વૃદ્ધાએ કહ્યું કે તમે એક કામ કરો, તમે બારણું ખોલો, હું 2 હાથે મહારાજના દર્શન કરી લઉં અને પછી એ 2 હાથ મારા દીકરાના મસ્તકે મૂકું તો એને મહારાજના આશીર્વાદ મળે. વૃદ્ધાની યાચના અને અંતેવાસીનો એને અટકાવવાનો આગ્રહ, આ બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ અવાજ પથારીમાં સૂતેલા એ સંતને કાને પડ્યો. મહારાજે અંતેવાસીને બોલાવ્યા અને વૃદ્ધાએ ખુલી ગયેલા બારણાની બહાર ઊભા રહી 2 હાથે દર્શન કર્યા. એનો ભાવ તો એવો હતો કે સંતના દર્શનથી પાવન થયેલો આ પોતાનો હાથ દીકરાના કપાળે મૂકવો, જેથી એને મહારાજશ્રીના આશીર્વાદ મળે. પરંતુ મહારાજને એમના અંતેવાસીઓએ આખી વાત કરી ત્યારે મહારાજે કહ્યું, પોતાના અંતેવાસીને કહ્યું, સંત એ કરુણાનો સાગર હોય છે. આ સંતે કહ્યું, ચાલો મને લઈ જાઓ એ વૃદ્ધાના પુત્રની પાસે. વ્હીલચેરમાં બેસીને મહારાજશ્રી એ વૃદ્ધાના પુત્રની પાસે ગયા. એ વૃદ્ધ માતાના પુત્રને એમને નજીક જઈને આશીર્વાદ આપ્યા અને બીજે દિવસે બન્યું એવું કે એનું ઓપરેશન સફળ થયું, જેની સફળતાની લગભગ નહિવત આશા હતી. આ આખી ઘટનાના સાક્ષી એવા ડૉક્ટરે આવીને પૂજ્ય રણછોડદાસજી મહારાજને પ્રશ્ન કર્યો, આપના આશીર્વાદથી આવું બને છે
તો પછી આપ સ્વયં કેમ આટલી બધી વેદના પીડા સહન કરો છો? અને ત્યારે પૂજ્ય રણછોડદાસજી મહારાજે આપેલો ઉત્તર એક મહાન ઉત્તર છે. એમણે કહ્યું, डॉक्टर साहब, जो कर्म किया है वो भुगतना पड़ता है. જે કર્મ કર્યું છે તે ભોગવવા જ પડે છે. ગુજરાતના ગૌરવ સમાન શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના જીવનના અંતિમ કાળ સમયે આ ઘટના જોવા મળી. માત્ર પથારીમાં જ સૂઈ રહેવું પડે એવી પરિસ્થિતિ હતી. અને ત્યારે નિરાતે સૂતા સૂતા હસતા મુખે વાતો કરતા, બારીની બહાર આવેલી પ્રકૃતિને જોતા, અને આપણે કહીએ કે તમને કેટલી બધી તકલીફ છે, કેટલી બધી વેદના થતી હશે, અને ત્યારે આનંદભરી એટલું જ કહેતા, કુમારપાળ, એ તો હું કર્મ ખપાવું છું. આ કર્મ ખપાવવાની ભાવના એ સૌ કોઈમાં એક પ્રકારની આપત્તિઓ સહન કરવાનું બળ આપનારી બની છે. અને એટલે જ જો જીવનને સમજી વિચારીને જીવવું હોય અને એમાં આવતી અણધારી આપત્તિ કે વણકલ્પ્યા અકસ્માતોને સમજવા હોય કે માથે આવતા અપાર દુઃખોને ઓળખવા અને સહેવા હોય, તો કર્મની લીલા જાણવી, સમજવી, અંતરમાં ઉતારવી અને એ મુજબ એને જીવનની સમજણમાં ગૂંથી લેવી જોઈએ. જૈન ધર્મની આધારશિલા એ હું તો એમ કહીશ કે કર્મ વિજ્ઞાન છે. અને મારી દૃષ્ટિએ વ્યક્તિના જન્મ અને મૃત્યુ કરતાં પણ એના જીવનના સંદર્ભમાં કર્મ વિશેષ મહત્વનું છે. કારણ કે વ્યક્તિના દેહ વિલય, મૃત્યુ, દેહ વિલય અને પુનર્જીવન સાથે જોડાયેલી કોઈ બાબત હોય, કોઈ એક સૂત્ર હોય, અને સાંધનારું કોઈ સૂત્ર હોય તો તે કર્મ છે. માનવી કર્મ વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. જૈન શાસ્ત્રો તો કહે છે કર્મ સદા કર્તાની સાથે રહે છે. આપણા આગમ ગ્રંથોમાં કર્મ વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. પણ આપણા આગમ ગ્રંથોમાં એક લાક્ષણિક વિધાન એવું પણ મળે છે કે પ્રાણીઓના કર્મ જ સત્ય છે, અને જે આત્માઓ અત્યંત અધિક કર્મથી લિપ્ત છે એને બોધિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. એને આ ધર્મ પ્રાપ્ત થાય નહીં જે અતિ કર્મોથી લિપ્ત છે. આપણા આગમ સૂત્ર કૃતાંગમાં એક સ્થળે બહુ માર્મિક રીતે કહ્યું છે, જહા કંડમ કમ્મમ તહાસી ભારે. જેવું કર્મ કર્યું હશે એવો એના ભોગની અર્થાત ફળની પ્રાપ્તિ થશે. સારું કર્મ કર્યું હોય તો સારું ફળ, દુષ્કર્મ કર્યું હોય તો ખરાબ ફળ. તો એક બીજી સ્થળે આ જ આગમ ગ્રંથ કહે છે કે ભૂતકાળમાં જેવું કર્મ કર્યું હશે તે ભવિષ્યકાળમાં એ જ રૂપે ઉપસ્થિત થાય છે. અને આ રીતે જૈન ધર્મની કર્મ વિશેની ગહન વિચારણા જોઈએ ત્યારે એ આપણને આપણા જીવનની એક કડી કે સાંકળ ગોઠવી આપે છે. ભૂતકાળના કર્મોનું ફળ વર્તમાન જીવનમાં અનુભવવાનું બને છે, અને વર્તમાન જીવનના કર્મોનું ફળ આપણે ભવિષ્યમાં ભોગવવું પડે છે. અનેક કથાઓ, અનેક ઘટનાઓ સ્વયં તીર્થંકરના જીવનમાં જોઈએ તો પણ એ ઘટનાઓ મળે છે. અને એવી ઘટનાઓનું સ્મરણ કરતાં આપણને ભગવતી સૂત્રમાં આવેલી ઋષભદત્ત અને દેવાનંદાની જીવન કથા મળે છે. મારી દૃષ્ટિએ સાધ્વી દેવાનંદાનું ચરિત્ર એક એવું વિશિષ્ટ ચરિત્ર છે કે જે આપણને દુષ્કર્મનું ફળ શું હોઈ શકે ને શું થાય, અને કર્મની ગતિ કેવી છે બંને સમજાવે છે. આ દેવાનંદા પૂર્વજન્મમાં પ્રભુ મહાવીરના માતા ત્રિશલા સાથે દેરાણી જેઠાણીનો સંબંધ ધરાવતા હતા.
એકવાર જેઠાણી તરીકેનો પૂર્વજન્મ ધરાવતા દેવાનંદાએ દેરાણીના એટલે કે તૃષ્ણાના રત્નજડિત અલંકારોની પેટી છુપાવી દીધી હતી અને પરિણામે તૃષ્ણાના પૂર્વજન્મમાં રહેલો દેરાણીનો આત્મા અપાર સંતાપ પામ્યો હતો. જેઠાણીએ જ આભૂષણોની પેટી સંતાડી દીધી છે એવી ખાતરી હોવા છતાં દેરાણીની વિનંતીને એણે સાવ ઠુકરાવી દીધી અને આવા દુષ્કર્મને કારણે દેવાનંદાને ઉગ્ર લાભાંતરાય કર્મનું ઉપાર્જન થયું. પૂર્વે જેઠાણી તરીકે કરેલા અશુભ કર્મનો બદલો એને વાળવો પડ્યો. અને કેવો બદલો વાળવો પડ્યો? જગતના ઉદ્ધારક એવા પરમાત્મા મહાવીરના ગર્ભને 82 દિવસ બાદ ગુમાવવાની ઘટના બની. હકીકતમાં પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ ચ્યવીને દેવાનંદાની કુક્ષીમાં અષાઢ સુદ છઠના દિવસે ગર્ભરૂપે ઉત્પન્ન થયો. જેમ ત્રિશલાએ એ જ રીતે જુઓ તો દેવાનંદાએ પણ 14 સ્વપ્નો જોયા હતા. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કુખે સર્વગુણ સંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નનો જન્મ થશે. આનંદ વિભોર બનેલી દેવાનંદાની શરીરની કાંતિ અને લાવણ્ય વધુને વધુ તેજ ધારણ કરતા ગયા. 82 દિવસ બાદ દેવાનંદાએ પૂર્વે જોયેલા સ્વપ્નને કોઈ ચોરી જતું હોય એવો અનુભવ કર્યો. વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષીમાં આવ્યો હતો. મરીચીના 3જા ભાવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઇન્દ્રે આ ઘટના જોઈ એમણે હરિણે ગમૈષી દેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે તમારી શક્તિથી અસાધ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષીનો ગર્ભ ત્રિશલાની કુખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મોકલવાનો છે. આ ગર્ભ પરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશ માત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હરિણે ગમૈષી દેવે ગર્ભ પરિવર્તન કર્યું. પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાને જાણીને દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ અજીવ પાપ પુણ્ય આદિ તત્વોના જાણકાર બન્યા, કર્મની ગતિને ઓળખનારા બન્યા અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારા શ્રમણોપાસક બન્યા. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને ઋષભદત્તને ઉપદેશ આપ્યો હતો અને બંનેની દીક્ષાની ભાવના જોઈને એમને સાધુતાના પંથે વાળ્યા હતા. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમ ધર્મની આરાધના કરી, 11 અંગોનું અધ્યયન કર્યું, વર્ષો સુધી તપ કરીને અને વ્રત પાલન કરીને એ કર્મક્ષય કર્યો. તમે જુઓ આ કર્મની લીલા કેવી છે એનું એક આ પ્રત્યક્ષ ઉદાહરણ. એ વ્રત પાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. આનો અર્થ છે કે આપણા જીવનમાં જે ઘટના બને છે એની પાછળ કર્મ કારણભૂત હોય છે. હજી આ વિશે થોડીક વાત, કારણ કે કર્મ એ મહત્ત્વની બાબત છે, આવતી વખતે જોઈશું. जीवाखमन्तु मे वृत्ति में सब भूएषु वेरं मज्जन केणै मिच्छामि दुक्कडं मिच्छामि दुक्कडं मिच्छामि